તો મિત્રો કુદરતી વાતાવરણ જોવો તમે સવારનો નજારો છે જોઈ શકો છો અમારા ગ્રંથભાઈ જઈ ગયા છે ને ભગવાનના નામ લેતા એવું લાગે ક્યાં ગ્રંથભાઈ આ બે ભગવાનને સવારમાં જોવે એમ ને હા આ ભગવાનને ગોખલામ જોવે આ ભગવાનને ખાટલામ જોવે આ બે ને જરૂર પડે એની નોટ છે પછી તો વાપરવા ક્યાં જાય આ નોટું બાલુમન દુકાને બાલુમન છેતરી જાય રામ રોટી બાવલિયાની રામ રોટ ના એને પપ્પાને પૈયા લાગે છે દરરોજ અમને પૈયા લાગીને પછી જ જાય બાપા સીતારામ બોલીને જાય છે. જય માતાજી જય ગુરુદેવ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને અમારા જો બાળકો બધા કમ્પ્લીટ થઈ ગયા છે. અમારા ફનાબેન જો આજે યોગ દિવસ છે આજ કમ્પ્લીટ થઈ ગયા છે ને ફનાબેન. હા જો અમારા ફનાબેન આજ યોગ કરવાના છે ક્યાં અમારા કિનાલબેન ને જો આજે એને તો કલર કપડા પહેરીને જવાનું છે. કિનાલબેન તૈયાર થાય ક્યાં કિનાલબેન અમારા કિનાલબેન ને પણ યોગ કરવાનો છે. અમારા પિંચીબેન ઉપર ગયા છે ઉપલી રૂમ નું જો સફાઈ નું કામ અમારા પિંચીબેન જો હવે તો બનુબેન નથી તમારો વારો પડે ને કચરો સાફ કરવાનો હે. હા જો નિશાળા જવાનું મોડું થાય તો આ બેન વેલા બધું સાફ કરી નાખે કરી નાખો ને તો મિત્રો કુદરતી વાતાવરણ જોવો તમે સવારનો નજારો છે જોઈ શકો છો. હા કુલાળી ગામનો સવારનો નજારો સવારના વાગ્યા છે 6:30. ના એને પપ્પાને પૈયા લાગે છે દરરોજ અમને પૈયા લાગીને પછી જ જાય બાપા સીતારામ બોલીને જાય છે. ચાલો તો આપણે હવે ધૂપ દીવા કરી નાખીએ માતાજીના વિડીયોમાં બન્યા રહી. પ્રથમ પહેલા સુંદર તમારી એ વિનંતી રક્ષા કરી જો મંગલ કાર્યનો મંગલમાં પ્રવેશ કરજો. હે ગણપતિ ગજાનન પાઠે પધારો વિઘ્નનું કામ કરી દેજો. હે ગણપતિ બાપા રક્ષા કરજો. ભૂલ થાય તો માફ કરજો. ઓમ એમ રેમ ક્લીમ ચામુંડાય વિચે ઓમ એમ રેમ ક્લીમ ચામુંડાય વિચે. ચોમાસામાં જો આ બધા ઝાડવા પણ લીલાછમ થઈ ગયા છે. ઉપાડી કહેવામાં આવે છે. આ પણ ઝાડવું લીલુંછમ થઈ ગયું છે. આ પણ લીલુંછમ થઈ ગયું છે. જો ભૂરાભાઈ અમારા ઘરના દરવાજે ધ્યાન રાખીને સુઈ ગયા છે સ્વાકી કરવા. પૂરાભાઈ પૂરી બેન મારે જો બધા નિશાળા વહી ગયા છે અને અમારા ગ્રંથભાઈ એકલા ઘરે હુતા છે. હવે જો કેવા મસ્ત મજાની ઊંઘ ખેહે છે ભાઈ. નવરા હુતા જ હોય. આ જો દૂધ લઈને આવી રહી છે. દૂધ લઈ આવી સાત પીવા જો એટલે અમારા ગ્રંથભાઈ જઈ ગયા છે ને ભગવાનના નામ લેતા એવું લાગે ક્યાં ગ્રંથભાઈ લાગે ને એવું લે સાદુ જો ભગવાનને ભોગ લગાડે છે દૂધનો. આ બે ભગવાનને સવારમાં જોવે એમ ને. હા આ ભગવાનને ગોખલામ જોવે આ ભગવાનને ખાટલામ જોવે આ બે ને જરૂર પડે. હા અહીંયા જો અમારા ગ્રંથભાઈ ના ગોદડા મળી ઉપાડવા છે. ગ્રંથભાઈ તો ખાટલામાં છે ગોદડા ઉપાડવા મળી છે. હા ઉભો થઈ જા ગ્રંથભાઈ હુતા હું પીશો. રામ રોટી બાવલિયાની રામ રોટી. અહીંયા જો રામ રોટી હાલે છે. હવારમાં ભાખરી બનાવતી હા હે રામ રોટી બને છે હે ચાંદ ભાખરી સવારમાં રામ નામની રોટી બનાવે. સારું ને ઝઘડા થાય તો રામ નામ આડો આવે કરે. હા અનાજ ખાઈ ગયા બહુ ઝઘડો થાય તો આડો આવી જાય રામ નામ. થઈ જાય તો પાછા કારક ભૂખ્યા સુઈ જાવ ને. ક્યારેક જોઈ રીંગ સડી જાય તો મૂકી સુઈ જાય. મને વ્યાવણું અડાડે ખોટું નહીં હાસુ એ મૂકી બહુ સુઈ જાય ક્યારેક માથું નહીં એને કરક કહો ને તે રીંગ બહુ સડી જાય એ સુઈ જાય પછી. પાડોશી પૂછવાનું હોય મને પૂછવાનું હોય. મને ખબર હોય ને હું એને હારે રહેતો હતો. પાડોશી ને ખબર હોય માણસો કેવા છે. હાલે
પાડોશી કરતા તો હું વરો નહીં રહેતો. પાડોશી તો કદાચ સાના સાના નોય સાંભળતા, હું તો સાના સાના સાંભળતો હોય કે ન સાંભળતો હોય. ચાલો તો હવે સવારમાં મળી નાસ્તો કરો. તો નાસ્તામાં છે જો શાક, ભાખરી. અહીંયા શું છે? શેનું શાક બનાવ્યું? શેનું શાક બનાવ્યું? બોલો કઈ જાવ. શાક તો કાલ તો હું લાવ્યો હોય, સોળી લાવ્યો હોય, સોળીનું છે. તો 100 રૂપિયા કિલો વાળું છે. 100 રૂપિયા કિલો. પણ હું તો એવું કઈ લાવ્યો નથી 100 રૂપિયા કિલો વાળું. ઓપન નું છે આમ તો. હે? આ તો 1 કિલો કહું છું હું. ઓપન નું છે. એવું તો પણ કઈ લાવ્યો નથી. એનું જ બનાવ્યું તો બોલ. બોલો. તો એ કઈ હોય મને ખબર. હવે દેખાડ તો ખરા. ઓહો ગાંઠિયો છે આ તો. ગાંઠિયાનું બનાવ્યું કે 100 રૂપિયા. હું તો વિચાર કરવા મળ્યો, હું તો સોળી ભીંડો ને એવું લાવ્યો છું. અમારા ગ્રંથભાઈ જો કવરમાં નોટે મીડિયા રમવા. ગ્રંથભાઈ ખોટી નોટું છે એમ 500 ની નોટ કઈ છે ખબર પડે તને? 500 ની. હે? આ નોટ લઈને તું વાપરવા જાય? ક્યાં વાપરવા જાય? આ નોટ લઈને તું ક્યાં વાપરવા જાય? હા 500 ની નોટ છે. જો આને ખબર પડે હો, આ 500 ની નોટ છે. કા ગ્રંથભાઈ? એ 500 ની છે. હોની કઈ છે? હા હા, એ જો એ હોની નોટ છે. જો એને ખબર પડી હોની નોટ છે. પછી તું વાપરવા ક્યાં જાય આ નોટું? બાલુમન દુકાને. બાલુમન છેતરી જાય તું. અરે લે, અરે ગરંતભાઈ તો બાલુમન છેતરી જવાના છે હો. ખોટી નોટું લઈ જાય જાતો નહીં, ત્યાં ધોકો લઈને બાલુમાં થાય વાહે. ખબર છે ને? ખીજાય ને તને બાલુમાં? હે? એ છેતરી જતું, છેતરી જાય એમ. અમારા ગ્રંથભાઈ તો બાલુમાની છેતરી જાય હો આ નોટુમાં. બસ મિત્રો, આજનો દિવસ અમારે કઈક આવો રહ્યો તો કોમેન્ટમાં જણાવજો. અમારો વિડીયો જો સારો લાગ્યો હોય તો એક કોમેન્ટ જરૂર કરજો. અમારી ચેનલમાં ના હોય તો એક લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. હવે મળશું નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.